ડીશ લેવા તો જાતા છે ને જાવું છે ભાઈ તમારે છેલ્લી વાર પૂછ્યું છું મોટો જો મારાથી ન શું છે મોટો જો મારાથી ન જવાય તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે એમ્બ્યુલન્સમાં ઇમરજન્સીમાં આપણે દ્વારકા આવવાનું થઈ ગયું હતું ને આવ્યા છે આપણે મામાના ઘરે મામા જો ગાડી કાઢે છે ને હવે જવું છે આપણે દ્વારકા મામા જાશું ને દ્વારકા કાંઈક બોલો તો ખરી જય સિયારામ જય સિયારામ કે છે ચાલો કન્ટિન્યુ ટાટાના રસ્તામાં મળી ગયા છે આપણે રવિભાઈ ફાઇનલી મિત્રો નીકળી ગયા છે દ્વારકા તરફ અત્યારે આપણે બેટ દ્વારકાના સુદર્શન બ્રિજ ઉપર તમે જોઈ શકો છો બેટ દ્વારકા આવી ગયા દ્વારકા અને મંદિર આવી ગયા છે જોઈ શકો છો તમે હવે જવું છે નાગેશ્વર દર્શન કરવા અહીંયા દર્શન કરી પછી નાગેશ્વર જવું છે એટલે કન્ટિન્યુ મિત્રો નાગેશ્વર મંદિરે તો નથી જવાનું પણ નાગેશ્વર મંદિર આગળ એક યજ્ઞ છે અત્યારે અહીંયા આવવાનું હતું આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે હવે યજ્ઞમાં જાય છે તો તમે આ યજ્ઞ છે અહીંયા આવવાનું હતું નાગેશ્વર મંદિરની બાજુમાં જ છે તો ચાલો કન્ટિન્યુ બધા બેઠી હતી એનો છેલ્લો દિવસ છે એટલે અહીંયા યજ્ઞ છે ડીશ લેવા તો જાતા છે ને જાવું છે ભાઈ તમારે છેલ્લી વાર પૂછ્યું છું મોટો જો મારાથી ન જવાય શું છે મોટો જો મારાથી ન જવાય મોટા જો તમે એમ ભાણેજને જ કામ કરાવજો ને 100 ભાણેજ 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ થાય ઓછું ન થઈએ તો હાલે ખાલી જમવાનું લઈ આવું તો હાલો એ જાશે તો નહીં મારે જ જવું જોઈએ ચાલો લઈ આવી હવે મિત્રો તમે ખાલી આની સિસ્ટમ જોવો કેમ શાક ઓલું ક્રેનમાં શાક ઊંચું કરે છે એટલે એ લોકોને વધારે મહેનત ના પડે અને મને ડીશ લેવામાં એકલો છે મામા તો આવતા નથી એમાં ઊભા એકલા અને આલી સાઈડ આમાં સમજાતો નથી આલી સાઈડ મેળો છે ઓલી સાઈડ બે યજ્ઞ છે અને ઓલી સાઈડ વાળી જમવાનું છે આપણે અહીંયાની ખબર નથી તો આપણે મામાને પૂછીએ મામા શું છે અહીંયા નથી ખબર આઈ નો નથી ખબર તમે અહીંયા રહ્યો છો હવે બેટ દ્વારકા રહું બેટ દ્વારકા હું અહીંયા વહેલી ભેરે આવ્યો એટલે કેટલા વર્ષે એકવાર થયું કે કેટલા વર્ષે એકવાર એક વાર હાલો તો હવે જવું છે ભડકેશ્વર તો અહીંયા તમને મળો આવી ગયા છીએ ભડકેશ્વર મંદિરે ચેક કરો તમે ખાલી તમે વ્યૂ ચેક કરો અહીંયાનો મામા અહીંયા બેઠા છે તો હવે દર્શન કરી પછી તમને મળું તમે અહીંયાનો ખાલી વ્યૂ ચેક કરો ઓલી છે દ્વારકાની દીવા દાંડી ફોટા બોટા પાડવું હોય ને દ્વારકા આવો તો અહીંયા જરૂરથી આવજો ભડકેશ્વર મહાદેવનું મંદિર હવે જવું છે આપણે પાછું બેટ દ્વારકા ઘરે પછી તમને મળું આપણે બેટ અને જાય છે બેટની બજારમાં જવું છે મામાને બાકી ખાવા અહીંયા ભગીરથજી હશે તમને મળાવું ઘરે ને આપણે મળી ગયા છે રસ્તામાં બેટના નવરી પરજા તો નહીં પણ આમ જોવો તો ખરી ને આ છે આને ઓળખતા જ હશો મિતુડો ભગીરથજી શું કેવું તમારું કઈ નથી કે બેટનો બ્લોગર છે મિત્રો ઉઠી ગયા છે પાછા 3-4 કલાકની મસ્ત નીંદર કરી અને વાગી રહ્યા છે કેટલા વાગ્યા 6 વાગે છે 6:15 થાય છે
હવે રવિભાઈનો ફોન આવ્યો ત્યાં જવું છે વિડીયોમાં બન્યા રહેજો મોટું મોટું થોઈ ચા બા પાણી પી ને જાય રવિભાઈ આગળ મિત્રો ચા પીવા ને રવિભાઈ અમારા ચા ભરે છે તારો સીન લેવો છે दुकान पे काम करना पड़ता है ओ देखो अरे आ किया आ जाओ मामा ભીખાભાઈ ની દુકાને અને અહીંયા છે આપણા બેટના બ્લોગર ભગીરથ સિંહ નયન મામા લવતો છું યાર હવે તમે મોટા બ્લોગર છો અમારા કરતા તમારું વધારે હાલે છે હા અમારા કરતા તો વધારે જ થાય છે ને આ છે આપણા બેટના પૃથ્વીરાજસિંહ જાડેજા આમ જોવો તો ખરી એ તારો ફોન કેમ એ વિડિયો અપલોડ કરવામાં આઈડી ઉપર આવે વ્યસ્ત છે આ છે આપણા ભીખા ડોન ડોન હો ને આ છે મિતુભાઈ આપણા હાય ગાઈસ જય માતાજી બધાને જય માતાજી ઓલા લોકોમાં લપ કરે છે અને હવે આપણે વ્લોગનો એન્ડ કરીશું તો આજના વિડીયોમાં એટલો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ પર નવા પર જય શ્રી રામની કમેન્ટ કરીને પછી સબસ્ક્રાઇબ કરો હું તમને મળું બીજા વિડીયોમાં જય શ્રી રામ અને બાય બાય ગરીબ માણસો છે સાહેબ ગરીબ માણસો છે સાહેબ ગરીબ માણસો છે એવા છે સાહેબ એ આ વિડિયો